નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 6 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, માહિતી પસંદ આવે લાઈક કરવી અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરી દઈએ આપણે. તો કોલસા ખાણકામ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 4 મેના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ. દર વર્ષે 4 મેના રોજ ઉજવવામાં આવતો કોલસા ખાણીઓનો દિવસ, જે કોલસા ખાણીઓ સખત મહેનત અને બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે. આ ખાણ અધિનિયમ 1952 આવ્યો હતો ને, તેના સંબંધિત નિયમો કામદારોને બચાવવા માટેની તબિયત સુવિધા, સલામતી અને આરોગ્યના પગલાં, બચાવ ટેસ્ટનું પરીક્ષણ, કર્મચારીઓની જે જોગવાઈ છે એની ફરિયાદો વગેરેને માહિતી આપવા માટે ઉજવવામાં આવે છે. જ્યારે 2017માં કેન્દ્ર સરકારે 4 મેને કોલસા ખાણ કામદારોનો દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી. યાદ રાખવી આ દિવસની એટલી માહિતી. ત્યારબાદ 4 મેની વાત કરીએ તો 2 દિવસો હોય. એક તો આપણે જોયો, બીજો તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ પણ ઉજવવામાં આવે છે આ જ દિવસે. અને મેના દિવસોનું રિવિઝન કરી લઈએ. 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ, ગુજરાતમાં ગુજરાત ગૌરવ દિવસ. 2 મે વિશ્વ ટ્રૂના દિવસ, ટ્રૂના એક માછલી છે. 3 મેએ વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ આપણે ઉજવ્યો હતો. યાદ રાખવા મે મહિનાના આ દિવસો. ત્યારબાદ મોદીએ કયા રાજ્યમાં ડીઆરડીઓના નવા મિસાઇલ પરીક્ષણ રેન્જનો શિલાન્યાસ કર્યો છે? તો આંધ્રપ્રદેશમાં કર્યો છે અને આનું નામ તો કે નવદુર્ગા રાખ્યું છે. યાદ રાખવી એટલી માહિતી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના જે નગાયલંકા ખાતે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓના મિસાઇલ ટેસ્ટ રેન્જનો શિલાન્યાસ કર્યો. એનું નામ નવદુર્ગા રાખ્યું, તો એ પણ યાદ રાખવું. જેની કિંમત લગભગ 1460 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે આની પાછળ. 2 એપ્રિલ 2025ના રોજ આંધ્રપ્રદેશની મુલાકાત આવેલ પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના અમરાવતીમાં 5800 કરોડ રૂપિયાથી વધુ વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા હતા, જે પણ આમાં જ પ્લસ થઈ જાય. અને કેરળમાં જે હમણાં આપણે જોયું ને, દેશનું પ્રથમ ટ્રાન્સપીમેટન અને સેમી ઓટોમેટિક વિઝાંગ બંદરનું ઉદ્ઘાટન કર્યું ને, એની સાથે જ ત્યાર પછી આંધ્રપ્રદેશ આવ્યા હતા અને ત્યાં આનો શિલાન્યાસ પણ કરી નાખ્યો. યાદ રાખવી એટલી માહિતી. જ્યારે આ સ્ટેશન વિશે થોડીક માહિતી લઈએ ને, તો બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સના ફેઝ 2 હેઠળ ડીઆરડીઓ વિકસાવી રહ્યું છે આને. મિસાઇલ પરીક્ષણ માટે આ મિસાઇલ સાઇઝ યોગ્ય નથી. નવી મિસાઇલ ટેસ્ટ સાઇઝ ડીઆરડીઓ ફેઝ 2 બીએમડી ઇમ્પેક્સ મિસાઇલનું પરીક્ષણ કરવામાં સક્ષમ બનાવશે. ટૂંકમાં હાઈ લેવલની મિસાઇલ આનાથી પરીક્ષણ કરવું હોય તો પણ થઈ જાય. ઇન્ટરફેસ મિસાઇલ અને મિસાઇલને જે આવતી દુશ્મની મિસાઇલ મધ્ય હવાની સુરક્ષા અંતરે નષ્ટ કરશે, એ અહીંથી લોન્ચ કરશે. જ્યારે તબકો બીજો તો કે 5000 કિલોમીટર જે ઇન્ટરકોન્ટિનેન્ટ બેલેસ્ટિક મિસાઇલ આવે ને, એથી વધુ રેન્જ ધરાવતી મિસાઇલોને અટકાવવા અને વિકસાવી રહ્યું છે અહીંયા. આ તબકો મેક 6-7ની ઝડપે હાઇપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલ વિકસાવવામાં આવશે અને જેનું પરીક્ષણ અહીંથી થાય. યાદ રાખવું. તો ભારત પાસે આના સિવાય 2 બીજા પણ છે મિસાઇલ પરીક્ષણ સેન્ટર, જે એક ઓડિશાના દરિયા કિનારે સાંદીપુર અને વિહિલ ટાપુ પર આવેલા છે, જે 2 હાલ કાર્યરત છે. અને આ ત્રીજું બનવા જઈ રહ્યું છે આંધ્રપ્રદેશમાં. યાદ રાખવું. આંધ્રપ્રદેશમાં બન્યું તેની વાત કરીએ. અમરાવતી કેપિટલ છે. સીએમ એન ચંદ્રબાબુ નાયડુ છે. ગવર્નર એસ અબ્દુલ નજીર છે. યાદ રાખવી એટલી માહિતી આંધ્રપ્રદેશની. ત્યારબાદ કયા સ્થળે યોગ મહોત્સવ ઉજવવા માટે તૈયારી પૂરો જોશથી ચાલી રહી છે? તો નાસિકમાં ઉજવવાનો છે આ વખતનો 11મો યોગ મહોત્સવ. તો 2 મેના રોજ એક ભવ્ય કાર્યક્રમ યોગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું અને એની તૈયારી જે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે 50 દિવસોનું કાઉન્ટિંગ શરૂ થઈ ગયું. અને કારણ કે 21 જૂને આપણે યોગ દિવસ ઉજવીએ તો એનું કાઉન્ટિંગ અહીંથી શરૂ થઈ ગયું. આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના જે આયુષ મંત્રાલયના નેજા હેઠળ મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થા છે ને, એના દ્વારા થઈ રહ્યું છે. અને આ સિવાય નાસિક આગામી મહાકુંભ 2027 છે ને, એની તૈયારી પણ કરવાનું છે, તો યાદ રાખવું. જ્યારે 21 જૂન યોગ દિવસની પણ વાત કરી લઈએ, જેની થીમ તો આપણને મળી ગઈ, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગ્રણીય
2014ના સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકારવામાં આવ્યું હતું અને ત્યારથી જ ભારત યોગમાં સ્વાસ્થ્ય જ્ઞાનને પ્રોત્સાહન આપે છે અને વૈશ્વિક સ્થળે આને ઉજાગર કર્યું હતું ભારતે. યાદ રાખવું. જ્યારે જે આધુનિકમાં તો હોય ગયા, હવે ઇતિહાસમાં વાત કરીએ ને તો મહર્ષિ પતંજલિને યોગના પિતા માનવામાં આવે છે. તો આ ઇતિહાસથી આધુનિક સુધી આપણે બધી યોગ વિશે માહિતી લઈ લીધી. ત્યારબાદ તાજેતરમાં જ કોને અંદાજ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સંજય જયસ્વાલને બનાવવામાં આવ્યા છે. યાદ રાખવા. તો અંદાજીય સમિતિ ભારતીય સંસદ દ્વારા રચાયેલ સંસદ પસંદ કરવાના સભ્ય એક સમિતિ છે જે પેલા સરકારના મંત્રાલયના વિભાગોને ખર્ચ, ભંડોળ, ઉપયોગ તપાસ કરવાના હેતુથી બનાવવામાં આવે છે, જે વહીવટી કાર્યક્ષમતા અને અર્થતંત્રને લાવવા માટે એક વૈકલ્પિક નીતિ પર સૂચન કરે છે. લોકસભાના અધ્યક્ષ હાલ આ કરંટમાં છે. તો યાદ રાખવા. ઓમ બિરલાએ ભાજપ સાંસદ સંજય જયસ્વાલને 2025-26 માટે જે અંદાજીય સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ટૂંકમાં કહીએ ને તો અંદાજ સમિતિ શું છે? તો કે ખર્ચાની આવક અને જાવકનો અંદાજ આપશે. એના અધ્યક્ષ આ બન્યા છે. સરકાર ક્યાં પૈસા વાપરે, જે બજેટ રજૂ કર્યું એમાંથી શું કર્યું શું નહીં, એ બધી ચર્ચા અંદાજ સમિતિ કરે છે અને આની રચના લોકસભામાં જ કરવામાં આવે છે. શ્રી બિરલાએ આગામી વર્ષના 30 એપ્રિલના રોજ પૂરા થતા કાર્યકાળ માટે આજથી અમલમાં મુકાયેલ 30 સભ્યની આ સમિતિની રચના કરી, જેના અધ્યક્ષ આપણે જોઈ ગયા એને બનાવવામાં આવ્યા સંજયભાઈને. અંદાજીય સમિતિ જે આઝાદી પછી પ્રથમ અંદાજીય સમિતિ 1950માં સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી દર વર્ષે કરવામાં આવે છે નાણાકીય વર્ષ મુજબ. તાત્કાલિક નાણામંત્રી આપણા હતા ને જોન મથાઈ, એની ભલામણથી આની સ્થાપના કરી હતી. આનું કાર્ય તો કે બજેટમાં જે સમાવિષ્ટ અંદાજોની તપાસ કરી કે આ બજેટ તો રજૂ કર્યું, હવે આના કાર્ય સંપન્ન થાય કે નથી થતા, કે સરકાર પોતાના ખીજા ભરે, એવી રીતના આ બધી કરે કાર્ય. ત્યારબાદ શ્રી બિરલાએ એક બીજું કામ પણ કર્યું. 2025-26 માટે જે જાહેર ઉપક્રમ એટલે કે ઉપક્રમોની પરની જે સમિતિ છે ને એના અધ્યક્ષ તરીકે બેજયંત પાંડાની નિમણૂક કરી છે અને 22 સભ્યની સમિતિ છે. ઓલી 30 સભ્યવાળી હતી, આમાંથી લોકસભાના 15 અને રાજ્યસભાના 7 એવી રીતના સમિતિઓ હોય. બંધારણમાં સારી રીતના ભણતા હશો. સમિતિઓ વધારે ચર્ચા આપણે નથી કરતા. ત્યારબાદ તાજેતરમાં જ કોને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન એવોર્ડ 2025 માટે મેચ પ્લેયર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા છે? તો સુભાષિત બોઝની આમાં જાહેર કરવામાં આવ્યા છે. મહિલા અને પુરુષ બંનેના એવોર્ડો મળ્યા છે, બીજા ઘણા એવોર્ડો પણ મળ્યા છે, પણ આપણને આ બે યાદ રાખવા. તો ભુવનેશ્વર ખાતે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા એવોર્ડો 2025ની જાહેરાત કરવામાં આવી, જેમાં સુભાષિત બોઝને 2024-25 સિઝન માટે મેચ પ્લેયર ઓફ ધ મંથ યર તરીકે પસંદ કરવામાં આવ્યા, જ્યારે સૌમ્યા ગુગુલોનથે 2024-25 સિઝનમાં મહિલા પ્લેયર ઓફ ધ મંથ યર તરીકે પસંદ કરવામાં આવ્યા. તો આ બંને નામો યાદ રાખવા. નકર બીજા ગોલકીપરના ને વગેરે વગેરેના ઘણા એવોર્ડો મળ્યા. આ બે આઈએમપી છે, તો યાદ રાખવા. ત્યારબાદ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા અપાયા એની વાત કરીએ. 23 જૂન 1934માં એની રચના થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. વડા તો કે કલ્યાણ સોબે છે અને એને પણ આ ભુવનેશ્વર ખાતે હાજરી આપી હતી. યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ ડેપો દર્પણ પોર્ટલનું તાજેતરમાં જ અનાવરણ થયું છે. કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? તો ખાદ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. જોઈએ આની સંપૂર્ણ માહિતી. તો ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ છે ને અહીંયા ડેપો દર્પણ અને પોર્ટલ જે મોબાઈલ એપ્લિકેશન શરૂ કર્યું, જે એક ડિજિટલ પહેલ છે, જેનો હેતુ ભારતમાં જે ખાદ્ય સંગ્રહ છે ને એના ડેપોના નેટવર્કને ઉચ્ચતમ ગુણવત્તા અને કારીગરના ધોરણોને સુનિશ્ચિત કરવા માટે આનો યુઝ થાય, જે ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા 1 મે 2025ના રોજ આની જાહેરાત કરી અને આનું અનાવરણ કર્યું. આના ફાયદા બતાવ્યા, હું કામ આવશે. ઉદ્દેશ્ય શું છે? તો ડિજિટાઇઝેશન, આધુનિકરણ, કાર્યક્ષમતા, પારદર્શક અને ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપવાનું છે. આના મંત્રી પ્રહલાદ જોશી છે ખાદ્ય સામગ્રી વિભાગના. તો એ પણ યાદ રાખવી એટલી માહિતી. નવું પોર્ટલ મળ્યું. ત્યારબાદ આઈટીબીપી જે પર્વતારોહણ છે ને એને વિશ્વની 5મી સૌથી ઊંચી ટોચ પર ચડાણ કરી અને તે ઇતિહાસમાં નામ રચાવ્યું છે. તો આ 5મી સૌથી ઊંચી ટોચી કઈ છે? તો પેલી વેલી તો માઉન્ટ એવરેસ્ટ છે, એ તો આખા ગામને ખબર છે. 5મી જે મકાલુ છે માઉન્ટ મકાલુ. જોઈએ તો ભારતીય તિબેટિયન બોર્ડર પોલીસ જેને પર્વતારોહણે એક ટુકડીએ નેપાળ સ્થિત વિશ્વના 5મા સૌથી ઊંચા શિખર માઉન્ટ મકાલુ પર ચડાણ કર્યું,
જે ભારતીય કેન્દ્રીય શસ્ત્ર પોલીસ દળોની પ્રથમ સ્થાન ધરાવ્યું, કારણ કે આવું પ્રથમ વખત કરવામાં આવ્યું છે પોલીસના દળો દ્વારા. અને 21 માર્ચના રોજ આઈટીબીપી મુખ્યાલયથી શરૂ કર્યું હતું આ પ્રવાસ. અને માઉન્ટ મકાલુ અને માઉન્ટ અન્નપૂર્ણા, જેની એક્ઝેક્ટ ઊંચાઈ તો 8091 મીટર છે, ની ઝુંબેશ એક ઐતિહાસિક બેવડી એટલે કે પર ઢરાણ કરવાનો પ્રયાસ કર્યો. અને આઈટીબીપીએ ઇતિહાસમાં પ્રથમ વખત આવો પ્રયાસ કર્યો અને સફળતા પણ મેળવી છે. યાદ રાખવી. આઈટીબીપીની વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ થાય છે, જેની રચના 24 ઓક્ટોબર 1962માં થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે. ડીજી તો કે રાહુલ રસગોત્રા છે. સૂત્ર તો કે શૌર્ય, દ્રિધાંત, કર્મનિષ્ઠા છે. યાદ રાખવી એટલી માહિતી આ પોલીસ ફોર્સ વિશે. ત્યારબાદ કયા ફૂટબોલ ક્લબે કિલિંગા સુપર કપ જે ટાઇટલ છે ને એને જીત્યું છે? તો ગોવા ફૂટબોલ કપ છે એને જીત્યું છે. તો ફૂટબોલ ક્લબ ગોવા વિરુદ્ધ જમશેદપુર બે ફાઇનલ રમી હતી, એમાં જમશેદપુર હાર્યું અને ગોવાએ આ ટાઇટલ જીત્યું છે. ગોવાનું આ બીજું ટાઇટલ છે. તો ભુવનેશ્વરમાં જે ફૂટબોલ ક્લબ ગોવાએ જમશેદપુર એફસી 3-0 થી હરાવી અને શાનદાર પ્રદર્શન કર્યું છે અને કલિંગા સુપર કપ જીત્યો છે. યાદ રાખવું. જે બોર્જ હેરોનના શાનદાર 2 ગોલ અને બીજા હાફ દેજાંત, આ નામ તો નથી યાદ રાખવા કારણ કે આ કામ માટે નથી, કારણ કે ચીને જીત્યું એ જ પૂછાય. આયોજન તો કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને કર્યું હતું, એની અગાઉ આપણે માહિતી લઈ ચૂક્યા. 2025માં 5મી આવૃત્તિ હતી. 20 એપ્રિલથી 3 મે સુધી હાલી. જીત્યું ગોવા એફસીએ અને એનું બીજું ટાઇટલ છે. તો ખાસ એટલી જ માહિતી યાદ રાખવાની છે. ભુવનેશ્વર ખાતે આયોજન થયું હતું. વધારે યાદ રાખવું હોય તો આપણને સૌથી વૃદ્ધ વ્યક્તિ મળી ગયા. તો કયા દેશના વ્યક્તિ વિશ્વની શુદ્ધ વ્યક્તિ તરીકે બન્યા છે? તો આ બ્રિટનના મહિલા છે, જે 115 વર્ષના છે. તો જોઈએ તો વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ બનવા માટે જીવ જે ગેરોન્ટોલોજી રિસર્ચ ગ્રુપ અનુસાર 115 વર્ષની જે બ્રિટિશની મહિલા છે ને, એન્થેલ કેટરહામને મળ્યા અને એને બધી વાતચીત કરી, બધી વેરિફિકેશન કરી અને જાહેર કરી દીધા. જે તો કે પ્રથમ વિશ્વયુદ્ધ થયા પહેલાના જન્મેલા છે. એથલેટનું જીવન 31 ઓગસ્ટ 1909 સુધી વિસ્તરેલું છે. યાદ રાખવું. આની પહેલા જે બ્રાઝિલિયન મહિલા હતા ને 116 વર્ષના, એના કાન્નાબારો જે હમણાં અવસાન થયું હતું, આપણે જોયું હતું. હવે આ મહિલા આવી ગયા બ્રિટનના. તો યાદ રાખવી એટલી માહિતી. ત્યારબાદ માર્ટિન સ્કોર્સેઝ કોના પર એલેન્ડિયર્સ અને ન્યૂ સ્ટોર નામની એક દસ્તાવેજ ફિલ્મ બનાવી રહ્યું છે? તો પોપ ફ્રાન્સિસ ઉપર બનાવી રહ્યું છે, કારણ કે આ ભાઈનું હમણાં અવસાન થયું હતું, આપણે ચર્ચા કરી હતી. તો દિગ્દર્શક માર્ટિન સ્કોર્સેઝ સ્વર્ગવાસ પોપ ફ્રાન્સિસને દર્શાવતી એક દસ્તાવેજ ફિલ્મ બનાવી રહ્યું છે. અને એલેન્ડિયર અને ન્યૂ સ્ટોર ધાર્મિક નેતાઓ તેમના મૃત્યુ પર સ્થાપેલ વિશ્વની શૈક્ષણિક ચળવળ સિનેમાના ઉપયોગનું દસ્તાવેજીકરણ કરશે. આ દસ્તાવેજીકરણ ફિલ્મ દિગ્દર્શક અને સ્વર્ગસીસ પ્રેન્ટિસ વચ્ચે વાતચીત દર્શાવવામાં આવશે અને યુવાનોને જે કલ્ચર ઓફ એકાઉન્ટરને પ્રોત્સાહન આપવા માટે એને કેવા પ્રયાસો કર્યા એ બધી વિશે આ ફિલ્મમાં ચર્ચા કરવામાં આવશે. ફિલ્મ તો કે માર્ટિન સ્કોર્સેઝ બનાવી રહ્યો હશે અને પોપ ફ્રાન્સિસ પર બનાવી રહ્યું છે. ખાસ કરીને સ્ટોરીનું નામ યાદ રહી તો એલેન્ડિયર અને ન્યૂ સ્ટોર એવું નામ છે, તો એ પણ યાદ રાખવું. એટલી જ માહિતી હતી અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.